જય શ્રી કૃષ્ણ. આપણે ભગવત કથાની યાત્રામાં હવે એક અગત્યના તબક્કે આવી ગયા છીએ. નારદજીએ પોતાના જીવનનો અનુભવ વ્યાસજી સાથે વહેંચ્યો અને ભક્તિની શક્તિ સમજાવી. હવે જોઈએ કે વ્યાસજી કેવી રીતે પ્રેરિત થયા. નારદજી કહે છે, હે વ્યાસજી, તારા બધા ગ્રંથોમાં ધર્મ, અર્થ, કામનો વર્ણન છે, પરંતુ ભગવાનની કૃષ્ણની ભક્તિનું પૂર્ણ ગાન નથી. માનવ જીવનનું સાચું ફળ માત્ર ભક્તિમાં છે. આથી તું એક એવો ગ્રંથ લખજે જેમાં શ્રી કૃષ્ણના નામ, રૂપ, લીલા અને મહિમાનો ગાન થાય, જેને સાંભળવાથી મનુષ્યના બધા દુઃખ દૂર થાય અને આત્માને આનંદ મળે. નારદજીનો ઉપદેશ સાંભળીને વ્યાસજીના મનનું અંધકાર દૂર થયું. તેમણે નક્કી કર્યું કે હવે હું ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ રૂપે કથા લખીશ. આથી શરૂ થઈ શ્રીમદ ભગવત પુરાણની રચના. ભગવત પુરાણ એ માત્ર એક ગ્રંથ નથી, એ તો ભગવાનનું સ્વરૂપ છે, જેમાં ભક્તિનો સાર, પ્રેમનો પ્રવાહ અને આત્માની મુક્તિનો માર્ગ છે. આ પ્રસંગ આપણને શીખવે છે કે જ્ઞાન, વિદ્યા, ધર્મનો સાચો અર્થ ત્યારે જ છે જ્યારે તેમાં ભગવાન પ્રત્યેની ભક્તિ જોડાય. ભક્તિ વગરનું જીવન અધૂરું છે અને સત્સંગ અને સાચા ગુરુના ઉપદેશથી જ સાચી દિશા મળે છે. આગામી એપિસોડમાં આપણે સાંભળીશું પ્રથમ સ્કંદની શરૂઆત કેવી રીતે થાય છે અને ભક્તો માટે ભગવાન કથાનો સાચો મહિમા શું છે. આજે આપણે સાંભળ્યું કે નારદજીના ઉપદેશથી વ્યાસજી કેવી રીતે પ્રેરિત થયા અને ભગવત પુરાણ રચવાની શરૂઆત કરી. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે ભગવત કથાની યાત્રામાં હવે એક અગત્યના તબક્કે આવી ગયા છીએ. નારદજીએ પોતાના જીવનનો અનુભવ વ્યાસજી સાથે વહેંચ્યો અને ભક્તિની શક્તિ સમજાવી. હવે જોઈએ કે વ્યાસજી